અમદાવાદ શહેરના ખાડીયા વિસ્તારમાં આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિર અને જખમજોળ બહુચરાજી માતાજીના મંદિરમાં પોષી પૂનમના દિવસે શાકંભરી નવરાત્રી પૂરી થઈ ત્યારે માતાજીને જે શણગાર સજાવવામાં આવેલ તે અલગ અલગ શાકભાજીથી શણગાર કરવામાં આવ્યા એવું મહંત શ્રી ટીકેન્દ્રભાઈએ જણાવ્યું હતું. જય બાળી બહુચર જાખમજોળ ટીકેન્દ્ર પર ખાડીયા હાટકેશ્વર મહાદેવ બાળી બહુચર જાખમજોળ માતાનું મંદિર. આજે પૂનમ છે. આજે અંબા બહુચરનું વર્ષગાંઠ કહેવાય અને આજે પોષી પૂનમ એટલે સમગ્ર વિશ્વમાં આજે અંબાજી માતાના નામ ઉપર અને શાકંભરી નવરાત્રિની આજે પૂર્ણાવતી કહેવાય. આજે માતાજીના વર્ષગાંઠ નિમિત્તે અમે બાળી બહુચર જાખમજોળમાં અંબા બહુચર સ્વરૂપનું દર્શન આપ્યા છે અને એ દર્શનમાં અમે તમને જે કરાવી રહ્યા છીએ ત્યારે શાકંભરી નવરાત્રિના ઉત્સવ નિમિત્તે શાકથી માતાજીના શણગાર કર્યા છે. બહુ અદ્ભુત શણગાર છે. આપ દર્શન કરી અને ધન્યતા પામો. આજે વર્ષોથી ઇતિહાસ ગવા છે કે જે શાકંભરી એટલે અત્યારે એવું કહેવાય કે હવે જે નવો ફાલ શાકનો આવે, જે શિયાળું શાક ખાવાની મજા આવે, લોકો ઊંધિયું ખાય અને ઉત્તરાયણ આવતા તમને એમ કહેવાય કે આપણે ખીચડો અને ઊંધિયું આ તો એક ફેવરિટ થઈ ગયું લોકોનું. એ જ રીતે હવે આજથી જે નવા શાકની શરૂઆત થાય અને માતાજી પહેલાં આરોગ્ય એ આજનો એક માતાજીનો મહિમા કહેવાય કે શાકંભરી નવરાત્રિની પૂર્ણિમા એટલે આજે પૂનમ છે અને માતાજીના વર્ષગાંઠ નિમિત્તે આપણે અહીંયા શાકંભરી ઉત્સવ કરીએ. માતાજી બધાને પ્રેરણા આપે અને બધાને સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને એમના જીવનમાં સુખ શાંતિ આપે એવા આશીર્વાદ.